હકીકત એ છે કે ડિગ્રી એ તમને જોબ અપાવવા માટે નહીં પણ ગુલામ બનાવવા માટે છે. એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ હોવું એ તમારું નસીબ નથી, પણ આપણી એજ્યુકેશન સિસ્ટમનો એક ટ્રેપ છે. આપણે આવી સિસ્ટમમાં કેમ ફસાયેલા છીએ, કેમ આપણે હજુ પણ ડિગ્રી પાછળ ભાગીએ છીએ? કારણ કે ડિગ્રી મેળવવા માટે આપણે એટલો બધો સમય અને પૈસા વાપરેલા છે કે હવે આપણે એ વસ્તુ એક્સેપ્ટ જ નથી કરી શકતા કે આપણે ખોટા રસ્તે છીએ. આપણે જે ડિગ્રી પાછળ આટલા બધા ભાગીએ છીએ એની એકચ્યુઅલમાં રિયલ વર્લ્ડમાં એટલી બધી વેલ્યુ જ નથી. સાયકોલોજીમાં આને કહેવાય છે ધ સમ કોસ્ટ ફોલ્સી. આર્ટ શર્માની કહે છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ બધાને એક જ લાકડીએ હાકે છે. દરેક વ્યક્તિની શીખવાની મેથડ અલગ અલગ હોય છે. કોઈ સાંભળીને શીખે છે, કોઈ વાંચીને શીખે છે, કોઈ જોઈને શીખે છે, કોઈ એક્સપિરિયન્સીસ પરથી શીખે છે. બધા લોકોની શીખવાની મેથડ અલગ અલગ. આ એજ્યુકેશન સિસ્ટમ આપણને પુસ્તકોમાં જ પૂરી રાખે છે. તો આના માટે શું કરી શકાય? તમારી લર્નિંગ ટાઈપ શું છે એ ઓળખો. કોઈ એક એવી સ્કિલ ડેવલપ કરો કે જે તમને પૈસા કમાવી શકે. બિલ્ડ, ડોન્ટ ટોક.